હવે જોઈએ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. આ એક એવું સાધન છે કે જેની મદદથી તમે કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં તેની ચકાસણી કરી શકો છો, અથવા તો કોઈ પદાર્થ પર વિદ્યુત ભાર છે કે નહીં તે આપણે ચકાસી શકીએ છીએ. આ સાધન જે છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબનું હોય છે. કાચની પેટીમાં એક ધાતુનો સળિયો આવી રીતે લટકાવેલો હોય છે, જેના ઉપરના છેડે ધાતુનો ગોળો લગાવેલો હોય છે અને નીચેના છેડે સુવર્ણ વરખ, બે વરખ આવી રીતે એના નીચેના છેડે જોડેલા હોય છે. હવે શું થાય કે ધારો કે આપણી પાસે કોઈ વિદ્યુત ભારિત સળિયો છે, પણ એ વિદ્યુત ભારિત છે કે નહીં એ કેવી રીતે નક્કી થશે? તો એ સળિયાને જો આપણે ધાતુના ગોળાની નજીક લઈ જઈએ અથવા તો તેની સાથે અડાડીએ તો શું થશે કે વિદ્યુત ભારોનું સ્થાનાંતરણ થશે. તેના લીધે કરીને આ સુવર્ણ વરખ જે છે એની ઉપર વિદ્યુત ભારો પ્રસ્થાપિત થશે, પણ સજાતીય પ્રકારના વિદ્યુત ભારો પ્રસ્થાપિત થશે, કાં તો ઋણ થશે ને કાં તો ધન થશે. તો તેના લીધે કરીને એ સુવર્ણ વરખ જે આમ લટકેલા છે એ તરત જ અપાકર્ષિત થશે અને એકબીજાથી દૂર જશે. તો આ પ્રક્રિયા જોવા મળે એટલે આપણને ખબર પડે કે ધાતુના ગોળા સાથે સંપર્કમાં લાવેલો જે પદાર્થ છે એ વિદ્યુત ભારિત છે. આ પ્રકારનું તમે સાધન ખૂબ સરળતાથી ઘેર પણ બનાવી શકો છો. એક કાચની બોટલમાં તમે ધાતુનો સળિયો લઈ અને નીચે એલ્યુમિનિયમના વરખ લગાવીને પણ આ પ્રયોગ કરી શકો છો. ક્લિયર? હવે જોઈએ વાહકો અને અવાહકો. કુદરતમાં મળી આવતા જે તત્વો છે તેને વિદ્યુતની દ્રષ્ટિએ આમ તો 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે: વાહકો, અવાહકો અને અર્ધવાહકો. એ અર્ધવાહકો વિશે આપણે પછી વાત કરીશું. અત્યારે આપણે જોઈએ આ 2 પ્રકાર વિશે, વાહકો અને અવાહકો. તો કુદરતમાંથી મળી આવતા એવા દ્રવ્યો કે જે વિદ્યુતને પોતાનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે, તો તેવા દ્રવ્યોને સુવાહકો કહે છે. અને એવા દ્રવ્યો કે જેનામાંથી વિદ્યુત અથવા તો વિદ્યુત ભાર સરળતાથી પસાર થઈ શકતો નથી, અથવા તો જ્યારે તેમાંથી વિદ્યુત પસાર થાય ત્યારે તેને ખૂબ જ મોટો અવરોધ આપે છે, તેવા દ્રવ્યોને આપણે અવાહકો કહીએ છીએ. સમજ્યા મિત્રો?